ઘરે આવી ગયા છે આપણે. બોલો હવે તમે શું કહેતા હતા? હું પહેરીને આવવાનું? ધુજારી છે રે. જાની હવે અહીંથી આવતો મને મારી દેવા હે યાર હું ધોવાનું છે હજુ તો ઉઠી છું હજુ તો ઉઠી છે તો ચાલો કઈ નહીં, એ ઉઠી છે આપણે હોઈ ગઈએ કારણ કે હમણાં જ આપણે દુકાનેથી આવ્યા તો થોડીક વાર આરામ કરીએ. પાછું જવાનું છે આપણે આપણા વાવાઝોડાના ઘરે 5 સાડા 5 વાગે. તો ત્યાં લગીને થોડાક ફ્રેશ થઈ ગયા પછી જવાનું છે દુકાને. આજે શનિવાર છે એટલે ફૂલ ઘરાગીનો ટાઈમ. તો જલ્દી જલ્દી જઈએ, સૂઈ જઈએ. જલ્દી ઉપર આવતા રહ્યા પણ ચાર્જર ભૂલી ગયા. બોલો ચાલો લાવ આપી દો. થેન્ક યુ મોમ, થેન્ક યુ. વેલકમ. ચાર્જર લઈ લીધું છે. હવે ચાર્જર લઈને રૂમમાં આવ્યો તો ગલ્લો ભૂલી ગયો. બોલો આજે હું થતું છે કંઈ ખબર નહીં. હવે પાછો ગલ્લો લેવા ગયો નીચે. તો ફાઇનલી હવે આપણે એકી વખતે રૂમમાં આવી ગયા છે. હવે નીચે જવાની જરૂર નથી. હવે કોઈ આવે તો એ લોકોને બી કહી દઉં આવ્યા શાંતિ. લગ્ન આપણા છે એટલે આપણે ડાયરેક્ટ કોઈ ગાળ દેવાય નહીં, એટલે વાત કરવા જવી જ પડે. કઈ નહીં તો પહેલાં હિસાબ કરીએ. હિસાબ કર્યા પછી પિસાબ કરીએ. મજાક હિસાબ ને પિસાબ ચોખ્ખો રાખવાનો હોય. સમજ પડી? આ એક છે કહેવત. યસ. તો આ આપણી પેર થઈ ગઈ છે વ્હાઈટ ટી શર્ટ અને બ્લુ ડેનિમ. તમારો વરરાજો રેડી થઈ ગયો છે. હવે સીધા જઈએ આપણે વાવાઝોડાના ઘરે. કારણ કે વાવાઝોડાના ઘરે આજે કેવું છે કે સાસરી પક્ષવાળાને બધાને જમવા બોલાવ્યા છે. લગ્ન પહેલાં અમારામાં એક કેવો રીતિ રિવાજ હોય તો એના માટે જમવા બોલાવે. તો આજે ત્યાં જમવાનું છે. ભાઈ આવે છે, પછી કાકાનો છોકરો આવે છે, એ લોકો થોડીક વાર રહીને આવે છે. મમ્મી પપ્પા પહોંચી ગયા છે. હવે આપણે પહોંચી ગયા જલ્દી. આપણા બૂટ પણ રેડી થઈ ગયા છે. મારી મમ્મીનો એક નિયમ, કશે બી જાય એટલે બધી તૈયારી કરીને જવાની, એટલે મને શાંતિ. જ્યાં સુધી એ જીવે છે ત્યાં લગીને કોઈ ટેન્શન નથી કે ભાઈ ગરમ ગરમ ખાવાનું મળે, પછી બધી વસ્તુ તૈયાર ટકારે મળે. આ બધી વસ્તુ મારું વાવાઝોડું જલ્દી શીખી જાય તો મને સારું. ફૂલપાત્રી બી આવી ગઈ છે ને ફૂલપાત્રીને ફ્રીજમાં મૂકી દઈએ. નવા લુકમાં આવી ગયા છે આપણા દુકાનવાળા ડ્રેસમાં. હવે સીધા જઈએ દુકાને. અને સાંભળજો પેલા હું કે ચંદુ બોડિયાને આમ ખાસ પાસે બેહી નહીં રહેતા. જો કેવી ધમકાવે છે. જોઈ ભાઈ સિંહણ છે અમારા ઘરની, બધાને ભલ ભલાને ધમકાવી નાખે. યસ. હવે આપણે આપણી દુકાને આવી ગયા છે પણ આજે બહુ કામ છે નહીં કારણ કે સ્ટાફ આપણી પાસે છે. જો તમને ઉપરથી વ્યૂ આપી દઉં. આ બધા આલુપુરી ખાય છે. ખાઉસા ને આલુપુરી જો કેવા લસરાવે છે ને. આ દુકાનનો ટેસ્ટ જ એટલો જોરદાર છે ભાઈ, ભગવાનની કૃપાથી. તો આપણે આપણા ઘરે આવી ગયા છે. આખી સોસાયટી સુમસાન થઈ ગઈ છે. જો તમને બતાવું, આખી સોસાયટી સુમસાન છે. એવું છે ને, બધા હોઈ ગયા છે ભાઈ. જો આપણે ઘરે આવ્યા આજે થોડુંક સારું હતું. આજે પબ્લિક બી સારું હતું. પોલીસની બી કોઈ મગજમારી હતી નહીં આજે. સાત સગા સારો એવો આપેલો હતો એટલે આજે લાંબુ એવું ચાલ્યું ને 2 વાગે આપણે ઘરે આવ્યા. કાલે સવારે પાછું 8:30 જેવા ખોલવાનું છે દુકાન. લોક મારીએ પહેલાં ને બૂટ ચંપલ કાઢીને ઘરમાં જઈએ. તમે ઘડિયાળમાં ટાઈમ જો ખાલી કેટલા વાગ્યા છે. જો આ 1:15 થયા. હજુ મારે બ્લોગ એડિટ કરવાનો છે એટલે હું નીચે બેસું છું. પણ આ મારા ભાઈ જો છે ને હજુ તો ઓર્ડર કરે છે. ભૂખ લાગેલી છે. ભૂખ લાગેલી એટલે કેવું પેટ ભરવા સારું પેલું ખાવા સારું ભૂખ નહીં લાગી. આજે સ્વીટ કંઈ ખાવાનું તો ઝોમેટો પરથી ઓર્ડર કર્યો છે. હવે આવે એટલે ખબર પડે કે ભાઈ હું મંગાવ્યું છે. એક તો કંઈ તીરામીસું એવું કંઈ ઓર્ડર કર્યો છે ને બીજું આપણે ખાવું હતું હાઈડ એન્ડ સીક બિસ્કિટ. કેટલા વખત નહીં ખાધી આપણી એ બિસ્કિટ. આપણને ઓચિંતામાં ઈચ્છા થઈ ગઈ કે ના આજે હાઈડ એન્ડ સીક ખાવી છે. તો મેં કીધું ચાલ આપણે ઝેપ્ટો પર જોઈએ પણ ઝેપ્ટો પર કંઈ મળી નહીં એટલે મેં કીધું ચાલ હવે સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર જોઈએ. જો આ ચંપલ છે ને, જે મારી ચંપલ બહાર પહેરવાની હતી એ ભાઈ ઘરમાં પહેરવા સારું કાઢી લાગી ગયું. ને પાછો કહે હો કે ભાઈ આ ચંપલ વ્હાઈટ છે ને, એક કામ કર તું મને આપી દે. કેવું બહાર તું પહેરે ને બધું પીળું બહુ થઈ જાય. તું રાઈ પર શાક પડે ને બધું પડે એમ કે પેલું તું રમવા જાય ને બધું દુકાને બી તારે આ પહેરવાની એમ કે એની કરતાં તું એક કામ કરી તો આ મને આપી દે કે હું પહેરા કર. મારા બધું કંઈ કામ નહીં આનું. મારે તો ઓફિસમાં બેસી જ રહેવાનું એમ કે બોલો. અને એ રીતના કરીને વ્હાઈટ ચંપલ એને લઈ લીધી. લેવડાવેલી બી એને જ કે ભાઈ બ્લેકની જગ્યાએ વ્હાઈટ લે સારી પડે એમ કે. મેં કીધું ચાલ વ્હાઈટ લઈએ એને કીધું છે. તો હવે વ્હાઈટ લીધા પછી જો આ છે ને હવે ઘરમાં પહેરે ભાઈ. એક જ છે બે આઈસ્ક્રીમ ઓકે વેલકમ. ચાલો તો આપણો ઓર્ડર આવી ગયો છે મસ્ત મજાનો. આ એક છે તીરામીસુ. તીરામીસુ સારું ઠંડુ ઠંડુ છે. આવી ગયા આપણે હાઈડ એન્ડ સીક. આ શું મંગાવ્યું? હા કેમ રાતભરી છે યેગર છે. કંપનીનું છે તીરામીસુ. ગેટ અવે એવી કંપનીનું છે ભાઈ. જો આ કેવું દેખાય છે. રાતે 3 વાગે કેવો ટેસ્ટ આવે.
કેવું છે? સારું છે? ઠંડુ આઈસ્ક્રીમ છે કે ભાઈ કેક જેવું લાગે? કોફી. કોફી. ચલો આપણે બી ટેસ્ટ કરીએ, પછી આપણે ખાઈએ આપણી બિસ્કિટ. બિસ્કિટ હાઇડ એન્ડ સીક. આપણી પેટ પૂજા થઈ ગઈ છે, પણ આપણે છે ને આપણું સાફ સફાઈ કલાક બી પડે, આની અંદર બધું નાખી દેવું પડે. નહીં તો જો મમ્મી જોઈ ગઈ તો ગાળ તો નહીં દે. એમ તો ગાળ તો સાંભળવાની જ છે કે ભાઈ હું મંગાવ્યું, પણ તે છતાં બી એ જ્યાં જતી હતી ઉપર હોવા સારું ત્યારે વાત કરતા જ હતા અમે બે કે ભાઈ કંઈ મંગાવીએ, એટલા સારું નીચે બેઠા હતા. એટલે એમ તો ગાળ નહીં દે, પણ થોડુંક સાફ સફાઈને રાખવું પડે. એને ચોખ્ખું બહુ જોઈએ બધી વસ્તુ. તો આનામાં પહેલાં રસોડામાં મૂકીએ, પછી થેલીને બી રસોડામાં બધું મૂકી આવીએ. પહેલાં આ લોકો આ બેગ બહુ જોરદાર આપે, બેગ બહુ મસ્ત હોય આ લોકોની. આપણે બધું મૂકી દીધું છે. દિવસ આપણે અહીંયા પૂરો થાય છે. એક્ઝેક્ટ 3 વાગે આપણો દિવસ પૂરો થાય છે અહીંયા. આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને પેલું ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. સવારે 8 વાગે તમને વ્લોગ જોવું હોય ને તો ઘંટી જલ્દી દબાવી દો, એટલે જલ્દીથી જલ્દી તમારી પાસે વ્લોગ પહોંચે. પહેલો વ્લોગ તમારી પાસે પહોંચે, બીજા બધા પાસે પછી પહોંચે. તો દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.